ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ લેક્ચરમાં આલ્કીનની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે સમજીશું. જે આલ્કીનની રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં પ્રક્રિયાની અંદર માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવનો રૂલ જે તમારે આવશે એ ખૂબ જ આઈએમપી છે. એનો યુઝ તમારે 12th સ્ટાન્ડર્ડની અંદર પણ ક્યાંક ક્યાંક આવશે. તો સમજીએ આપણે આલ્કીન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. તો પહેલી આપી છે H2 સાથે, X2 સાથે અને HX સાથે. લખ્યું છે કે આલ્કીન સંયોજનો દ્વિબંધ હોય એટલે દ્વિબંધમાં જે પાઈ બંધ છે કેવો છે? નિર્બળ છે. અને નિર્બળ હોય એટલે સરળતાથી તૂટી જાય છે. કયો? આલ્કીનમાં રહેલો દ્વિબંધની અંદર જે પાઈબંધ હોય એ સરળતાથી તૂટી જાય છે અને પાઈબંધના ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. વળી જે દ્વિબંધનો પાઈબંધ છે એ તૂટીને બંને કાર્બન પર પ્રક્રિયકનો પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ ઉમેરવાની ક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય. મેં તમને અગાઉ બી જણાવ્યું હતું કે યોગશીલ પ્રક્રિયા એટલે શું? યાદ રાખવાનું કે યોગશીલ પ્રક્રિયા એટલે દ્વિબંધ તૂટે અને એક બંધમાં પરિણમે એને યોગશીલ પ્રક્રિયા કહેવાય. બરાબર? કયો? દ્વિબંધ તૂટીને એક બંધમાં પરિણમે એને યોગશીલ પ્રક્રિયા આપણે કહીએ. જ્યારે વિલોપનમાં ઊંધું થાય. વિલોપનમાં શું થાય? આગળ જે બીટા વિલોપન શીખીને આવ્યા ને, તો એમાં એક બંધ ધરાવતા પ્રક્રિયકમાંથી દ્વિબંધ ધરાવતો નિપજ મળે તો એને વિલોપન કહેવાય. એટલે યોગશીલ અને વિલોપન એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા જેવું કહેવાય. હવે ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરીએ તો મેં અહીંયા કીધું યોગશીલ પ્રક્રિયા એટલે CH2 દ્વિબંધ છે, એમાં H2 ઉમેરો. શું થાય? એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય, એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય, બંને વચ્ચેનો દ્વિબંધ દૂર થાય એટલે CH3 એક બંધ CH3 મળે. એટલે કે ઇથિનમાંથી ઇથેન મળે. એટલે જો અહીંયા આપ્યું છે, લખ્યું છે કે આલ્કીનની સામાન્ય તાપમાને PT અને PD જેવા ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથેની યોગશીલ પ્રક્રિયાથી શું મળે છે? આલ્કેન મળે છે. આલ્કેન મળે એટલે આ પ્રક્રિયાને હાઇડ્રોજિનેશન કહે છે. જો નિકલ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે તો ઊંચું તાપમાન અને દબાણ જરૂરી છે. શું હોય? તાપમાન ઊંચું અને દબાણ પણ ઊંચું જરૂરી હોય છે. જેમ કે ઇથિન છે, કાર્બન કાર્બન દ્વિબંધ, એને H2 સાથે પ્રક્રિયા કરીએ તો PT-PD શું મળે? CH3 એક બંધ CH3 એટલે કે ઇથેન મળે. ઇથિનની અંદર શું મળે? ઇથેન. એ જ રીતે ઇથિનની H2 સાથે પ્રક્રિયા કરીએ જો નિકલ ઉદ્દીપક વાપરવામાં આવે તો નિકલ ઉદ્દીપક માટે આપણને ડેલ્ટા અને દબાણ એટલે કે તાપમાન ઊંચું અને દબાણ પણ ઊંચું હોવું જરૂરી છે. એટલે ઇથિનમાંથી આપણને શું પ્રાપ્ત થાય? ઇથેન પ્રાપ્ત થાય. ઓકે. હવે ત્યારબાદ જે પ્રક્રિયા છે એના વિશે આપણે સમજીએ. હેલોજન સાથેની પ્રક્રિયા. તો કે હેલોજન સાથેની પ્રક્રિયામાં પણ એવું. હાઇડ્રોજન સાથેની પ્રક્રિયામાં બંને બાજુ હાઇડ્રોજન ઉમેરાયા. હેલોજન સાથેની પ્રક્રિયામાં બંને બાજુ હેલોજન ઉમેરાશે. તો જોઈએ એની અંદર ધારો કે આ ઇથિન છે, એની Br2 સાથે પ્રક્રિયા કરીએ તો એક કાર્બન સાથે Br ઉમેરાય અને આ બીજા કાર્બન સાથે પણ Br ઉમેરાય. એટલે કે અહીંયા બંને કાર્બન સાથે Br ઉમેરાશે. એટલે આપણને શું મળે? 1,2 ડાયબ્રોમો ઇથેન. શું મળશે? તો કે 1,2 ડાયબ્રોમો ઇથેન. કારણ કે Br બંને કાર્બન સાથે ઉમેરાશે. અહીંયા તમારે CCl4 એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે. એ જ રીતે તમારે પ્રોપીન છે, પ્રોપીનની અંદર Cl એડ કરવાના છે, Cl2. પ્રોપીન એટલે તો કે કેટલા કાર્બન? 3 કાર્બન અને 2 કાર્બન વચ્ચે શું હોય? તો કે 2 કાર્બન વચ્ચે દ્વિબંધ રહેલો છે.
એટલે જે બે કાર્બન વચ્ચે દ્વિબંધ રહેલો હોય એ બે કાર્બનમાં Cl ઉમેરાય. તો ફર્સ્ટ કાર્બન સાથે અહીંયા Cl ઉમેરાશે અને બીજા કાર્બન સાથે પણ Cl ઉમેરાશે. એટલે નિપજ કઈ મળે? તો જુઓ 1, 2, 3 ને પહેલા અને બીજા કાર્બન સાથે Cl ઉમેરાયો એટલે નિપજ તરીકે આપણને મળે 1, 2 ડાયક્લોરો પ્રોપેન. પહેલા અને બીજા કાર્બન સાથે શું છે? Cl છે. એટલા માટે શું મળે? 1, 2 ડાયક્લોરો પ્રોપેન નિપજ પ્રાપ્ત થાય. હવે એવું લખ્યું છે કે સામાન્ય પરિસ્થિતિમાં આયોડિન યોગશીલ પ્રક્રિયા નથી આપતું. સામાન્ય પરિસ્થિતિમાં આયોડિન શું છે? તો કે યોગશીલ પ્રક્રિયા આપતું નથી. જ્યારે બેન્ઝીન, જ્યારે આપણે વાત કરીએ બ્રોમિન, તો કે બ્રોમિન, બેન્ઝીન નહીં, બ્રોમિન અસંતૃપ્ત સ્થાન સાથે જોડાયો છે ત્યારે, અસંતૃપ્ત સ્થાન એટલે જ્યાં કાર્બન કાર્બન દ્વિબંધથી જોડાયેલા હોય છે એની વાત કરી છે, એટલે એને કહેવાય અસંતૃપ્ત સ્થાન. તો જ્યારે બેન્ઝીન એની સાથે જોડાયેલો હોય તેનો લાલ નારંગી રંગ દૂર થાય છે. કયો રંગ દૂર થાય છે? લાલ નારંગી રંગ. તો એ અસંતૃપ્તતાની પરખ માટેની કસોટી છે એવું આપણે કહી શકીએ. ઓકે, ચલો હવે એના પછી જોઈએ આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથેના સંયોજનનું ઉમેરણ. એટલે કે આલ્કિન સંયોજનોમાં હાઇડ્રોજન હેલાઇડ એટલે HCl ઉમેરીએ તો કઈ રીતે પ્રક્રિયા થાય? તો આ પ્રક્રિયા ખૂબ જ આઈએમપી, કારણ કે આની અંદર હવે માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવ નિયમ આવશે. એટલે આ કરી જ દેવાનું આઈએમપી ટોપિક. તો જુઓ લખ્યું છે આલ્કિન સંયોજનોમાં જે હાઇડ્રોજન હેલાઇડ ઉમેરવાનો છે HCl, HBr કે HI, એ ઉમેરાઈને આલ્કાઇલ હેલાઇડ સંયોજનો બનાવે છે. તો કે હાઇડ્રોજન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું આવે? HI ગ્રેટર દેન HBr ગ્રેટર દેન HCl. તો HI વધારે પ્રક્રિયા કરે, પછી HBr ને પછી HCl. આલ્કિન સંયોજનોમાં હેલોજન તત્વોના ઉમેરણની જેમ આલ્કિન સંયોજનોમાં હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોનું ઉમેરણ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું. તો HBr સાથે આપણે જોઈએ સંમિતિ અને અસંમિતિ આલ્કિન. સંમિત આલ્કિન અને અસંમિત આલ્કિન એટલે દ્વિબંધની બંને બાજુએ જો કાર્બનની પરમાણુની સંખ્યા સમાન હોય તો એને સંમિત કહેવાય. ઇથિન, દ્વિબંધની બંને બાજુ એક એક કાર્બન છે. અને આ બ્યુટીન, બ્યુટ 2ઇન, દ્વિબંધની બંને બાજુએ બે બે કાર્બન છે. એમાં HBr ઉમેરો છો તો કોઈની બી બાજુ H ઉમેરાય. એટલે ધારો કે આ કાર્બન સાથે હું H ઉમેરું અને આ કાર્બન સાથે Br ઉમેરું એટલે CH3CH2Br થાય, જેને બ્રોમો ઇથેન કહેવાય. એ જ રીતે H હું ધારો કે આ હાઇડ્રોજન સાથે ઉમેરું અને Br હું આ કાર્બન સાથે, H હું આ કાર્બન સાથે ઉમેરું ને Br આ, તો આપણને શું બને? તો કે અહીંથી નંબરિંગ કરીએ 1, 2, 3, 4. બીજા જોડે Br છે એટલે આપણને મળે 2 બ્રોમો બ્યુટેન. એવું કહેવાય અસંમિત આલ્કિન સંયોજનોમાં HBrની યોગશીલ પ્રક્રિયા. હવે આ થઈ સંમિતિ. સંમિતિ માટે HBr ગમે તે સ્થાને ગમે તે જોડાય, પણ અસંમિતિ માટે શું? તો કે અસંમિત આલ્કિન માટે આપણે યોગશીલ પ્રક્રિયા જોઈએ તો એમાં માર્કોનિકોવના નિયમ પ્રમાણે બે નિપજ મળે. તેમાં માર્કોનિકોવના નિયમ પ્રમાણે આપણે સાચી નિપજ શું છે મેળવીશું. સમજો અસંમિત એટલે કેમ? તો કે અહીંયા દ્વિબંધની જમણી બાજુએ એક જ કાર્બન છે, ડાબી બાજુએ બે કાર્બન છે. એટલે આ શું છે? પ્રોપ 2ઇન. પ્રોપ 2ઇન છે એટલે કે પ્રોપીન. એમાં આપણને
વચ્ચેના કાર્બન સાથે જો Br ઉમેરીએ તો 2 બ્રોમોપ્રોપેન મળે અને પહેલા કાર્બન સાથે Br ઉમેરીએ તો 1 બ્રોમોપ્રોપેન મળે. બે નિપજ પ્રાપ્ત થાય, 2 બ્રોમોપ્રોપેન અને 1 બ્રોમોપ્રોપેન. તો આ બેમાંથી મુખ્ય નિપજ કઈ? તો એના માટે માર્કોનિકોવનો નિયમ ઉપયોગી છે. તો કે કઈ રીતે? તો કે માર્કોનિકોવનો નિયમ એવું કહે છે, સમજો હવે હું સમજાવું છું માર્કોનિકોવનો નિયમ. દ્વિબંધ ધરાવતા જે બે કાર્બન હોય એ બે કાર્બન પૈકી જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય એની સાથે ઋણ વીજભાર ધરાવતો પરમાણુ જોડાય છે, એટલે એની સાથે Br જોડાય. એટલે મુખ્ય નિપજ આપણને શું મળે? તો કે 2 બ્રોમોપ્રોપેન પ્રાપ્ત થાય. મુખ્ય નિપજ શું પ્રાપ્ત થાય? 2 બ્રોમોપ્રોપેન. તો એ માર્કોનિકોવનો નિયમ છે. તો જુઓ લખ્યું છે, ઉમેરનાર અણુનો ઋણ ભાગ એટલે કે Br માઇનસ આલ્કિન સંયોજનમાં જે કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ઓછા હોય ત્યાં ઉમેરાય છે. જેની ઉપર હાઇડ્રોજન પરમાણુ ઓછા હોય ત્યાં ઉમેરાય. આ નિયમ મુજબ નિપજ 1 એટલે કે 2 બ્રોમોપ્રોપેન અપેક્ષિત છે, એટલે આ નિપજ મળે. વાસ્તવિક વ્યવહારમાં નિપજ 1 તે પ્રક્રિયાની મુખ્ય નિપજ છે. માર્કોનિકોવના નિયમને આપણે ક્રિયાવિધિ દ્વારા સમજીએ. હવે આ ક્રિયાવિધિ પણ કરવાની IMP. જો એમાં લખ્યું છે હાઇડ્રોજન બ્રોમાઇડ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક H+ છે, એ આપે છે કે જે દ્વિબંધ પર હુમલો કરીને નીચે દર્શાવ્યા મુજબ કાર્બોકેટાયન બનાવે. હવે HBr છે તો એમાં એક H+ આવે અને એક Br માઇનસ આવે. હવે H+ ક્યાં ઉમેરવાનો છે જુઓ. હવે આની અંદર હું H+ પહેલામાં ઉમેરું છું એટલે મને આ નિપજ મળે, Br માઇનસ એકલું, એટલે CH3CH2 થઈ ગયું. અહીંયા H+ ઉમેર્યું એટલે CHની જગ્યાએ CH2 થઈ ગયું અને અહીંયા એક ઓછો થઈ ગયો એટલે CH2+ થઈ ગયું. ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા એટલે CH2+. હવે હું H+ ઉમેરું છું પહેલા કાર્બન સાથે તો વચ્ચે CH+ આવે તો CH3CH+ ને અહીંયા CH2 હતા તો CH3 થયા પ્લસ Br માઇનસ. CH2+ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક જ કાર્બન સાથે, એટલે આને પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય જે ઓછો સ્થાયી છે. અહીંયા CH+ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2 કાર્બન સાથે, એટલે દ્વિતીય કાર્બોકેટાયન થયો એટલે કે વધુ સ્થાયી છે. દ્વિતીય કાર્બોકેટાયન અને પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં વધુ સ્થાયી છે. દ્વિતીયક શું છે? તો કે વધુ સ્થાયી છે. કોના કરતાં? પ્રાથમિક કરતાં. તેથી દ્વિતીય કાર્બોકેટાયન વિશેષ પ્રમાણમાં બનશે કારણ કે તે ઝડપી બને છે. બરાબર. એટલે હવે Br માઇનસ કોની ઉપર હુમલો કરશે? તો કે દ્વિતીય કાર્બોકેટાયન ઉપર. એટલે Br માઇનસ આની ઉપર હુમલો કરશે એટલે Br માઇનસ CH3CH+CH3 એટલે નિપજ મળી 2 બ્રોમોપ્રોપેન મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થઈ. બોલો ક્લિયર? 1 2 3 2 બ્રોમોપ્રોપેન. તો આ હતો આપણો માર્કોનિકોવ નિયમ. માર્કોનિકોવ નિયમમાં ફરીથી યાદ એટલું રાખજો કે ઋણ ભાગ જે પ્રક્રિયક ઉમેરવાનો છે એનો ઋણ ભાગ દ્વિબંધ ધરાવતા 2 કાર્બન પૈકી જે કાર્બન પાસે ઓછો હાઇડ્રોજન હોય તેની સાથે ઉમેરાય અથવા તો જોડાય છે. હવે આપણે જોઈએ પ્રતિ માર્કોનિકોવ એનાથી બિલકુલ ઓપોઝિટ. તો એમાં ઋણ ભાગ ક્યાં જોડાય? તો જે 2 કાર્બન પૈકી જે કાર્બન પાસે વધારે હાઇડ્રોજન હોય એની જોડે ઋણ ભાગ ઉમેરાય છે.
એટલે પહેલા કાર્બન સાથે ઉમેરાય એટલે 1 બ્રોમોપ્રોપેન મળે. એ સમજાવું છું કઈ રીતે. જુઓ હવે પહેલાં તો પ્રતિ માર્કોનિકોફ જે પ્રક્રિયા છે એને પેરોક્સાઇડ અસર અથવા તો ખાર્સ અસર કહેવાય. કેમ? તો પેરોક્સાઇડની હાજરીમાં કરવામાં આવે છે અને એમાં અસંમિત આલ્કિન સંયોજનોમાં HBrનું ઉમેરણ માર્કોનિકોફના નિયમથી ઉલટું જોવા મળે છે અને આવું માત્ર HBr સાથે જ જોવા મળે છે, પરંતુ HCl અને HI સાથે આવું જોવા મળતું નથી. આ યોગશીલ પ્રક્રિયાનો અભ્યાસ MS ખાર્સ અને FR મેયોના દ્વારા કરવામાં આવ્યો હતો. એટલા માટે એને પેરોક્સાઇડ અસર અથવા તો ખારાશ અસર અથવા તો પ્રતિ માર્કોનિકોફ નિયમ યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે CH3CH દ્વિબંધ CH2 એની HBr સાથે પ્રક્રિયા કરીએ તો આ છે બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરી. બેન્ઝોઇલ પેરોક્સાઇડનું સૂત્ર કયું? તો કે C6H5CO ટ્વાઇસ અને અહીંયા O2 એટલે પેરોક્સાઇડ. એટલે આ થયો બેન્ઝોઇલ અને આ થયો પેરોક્સાઇડ. એની સાથે કરવામાં આવે તો Br એ પ્રથમ કાર્બન સાથે જાય અને H એ વચ્ચેના કાર્બન સાથે, એટલે 1 બ્રોમોપ્રોપેન એ તમને મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થાય. તો એની ક્રિયાવિધિ પણ ઇમ્પોર્ટન્ટ છે. કુલ 5 સ્ટેપ છે, જોઈએ આપણે. સૌથી પહેલો સ્ટેપ C6H5 છે એની બેન્ઝોઇલ પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ આપણે. C6H5 જો આ રીતે એનું સૂત્ર C6H5CO. આવા કેટલી વાર છે? 2 વાર છે. તો જુઓ C6H5CO, C6H5CO અને બહાર શું આવે? O2. એટલે બેની વચ્ચે 2 ઓક્સિજન મૂકી દેવાના. બોલો, ક્લિયર? એટલે અહીંયાથી CO C6H5, અહીંયાથી પણ CO C6H5 અને વચ્ચે O2 બેન્ઝોઇલ પેરોક્સાઇડ. સમવિભાજન એટલે અહીંયાથી એને બ્રેક કરીએ એટલે બંને એક ઇલેક્ટ્રોન લઈને જાય, એટલે એક ઇલેક્ટ્રોન ઓછો બતાવવાનો. એટલે C6H5C ડબલ બોન્ડ O અને O બતાવીએ, C6H5C ડબલ બોન્ડ O અને O, તો અહીંયા 5 જ ઇલેક્ટ્રોન બતાવવાના અને આગળ કેટલા મોલ થઈ જાય? 2 મોલ. હવે એને ફરીથી આપણે અહીંથી બ્રેક કરીએ એટલે શું બને? C6H5 મુક્ત મૂલક બને અને અહીંયા ઘડી 2CO2 બને. ઓકે, ચાલો, C6H5 અને 2CO2 બન્યા. હવે ધારો કે આ C6H5 છે એને આપણે અહીંયાથી હાઇડ્રોજન બ્રેક કરીએ છીએ. આ હાઇડ્રોજન આની જોડે અટેચ થઈ જાય એટલે C6H6 થાય સમવિભાજનથી અને Br છૂટો પડે. એટલે આપણને અહીંયા ઘડી શું મળશે? તો કે બેન્ઝીન પ્રાપ્ત થશે અને Br છૂટો પડ્યો. બીજી પ્રક્રિયા. હવે ક્રિયાવિધિ 3. હવે આપણી જોડે જે પ્રોપીન છે, પ્રોપ1, એમાં Br મુક્ત મૂલક ઉમેરવાનો. સમવિભાજન કરીએ આપણે તો Br મુક્ત મૂલક પહેલાં વચ્ચેના કાર્બન સાથે ઉમેરાઈએ એટલે CH3CH Br ઉમેરાયો તો મુક્ત મૂલક ક્યાં બની ગયો? પહેલો કાર્બન. એટલે આ મળ્યો. અને બીજું, જો Br આપણે પહેલા કાર્બન સાથે ઉમેરાઈએ તો CH3CH મુક્ત મૂલક CH2Br. અહીંયા મુક્ત મૂલકવાળો જે કાર્બન છે એ કાર્બન કેટલા સાથે જોડાયેલો છે? બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. એટલે એ ઓછો સ્થાયી છે, એને પ્રાથમિક મુક્ત મૂલક કહેવાય. અને અહીંયા મુક્ત મૂલકવાળો કાર્બન એ 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે વધુ સ્થાયી છે, એને દ્વિતીયક મુક્ત મૂલક કહેવાય. હવે જે આ પ્રાથમિક મુક્ત મૂલક છે એમાં દ્વિતીયક મુક્ત મૂલક છે એમાં હાઇડ્રોજન બીજા કાર્બન સાથે ઉમેરાઈએ અને હાઇડ્રોજન બીજા કાર્બન સાથે ઉમેરાય
અને આ બીઆર છૂટો પડે તો આપણને CH3 CH2 CH2 બીઆર મળે મુખ્ય નિપજ. કઈ નિપજ થઈ તો કે 1 બ્રોમો પ્રોપેન. જો ફરીથી શું કર્યું તો કે ફક્ત અને ફક્ત હાઇડ્રોજન બીજા કાર્બન સાથે ઉમેરા આની અંદર એટલે આ મળ્યું. હવે પહેલો જે મુક્ત મૂલક હતો એ પ્રાથમિક મુક્ત મૂલક, એમાં હાઇડ્રોજન પહેલા કાર્બન સાથે ઉમેરાયો એટલે 2 બ્રોમો પ્રોપેન મળ્યું. એ અલ્પ નિપજ છે. બરાબર. હવે તબક્કા 3માં જે દ્વિતીયક મુક્ત મૂલક છે અને પ્રાથમિક મુક્ત મૂલકની સરખામણીમાં વધુ સ્થાયી છે એટલે 1 બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ તરીકે મળે. એટલું યાદ રાખવાનું કે પેરોક્સાઇડ અસર HCl કે HI સાથે ના થાય, ખાલી ને ખાલી HBr સાથે થાય. કેમ? કારણ કે HCl બંધ એ HBr બંધ કરતાં વધુ મજબૂત છે એટલે એનું મુક્ત મૂલક દ્વારા ખંડન થતું નથી. જ્યારે HI બંધ એ બહુ જ નિર્બળ છે, તેથી આયોડિન મુક્ત મૂલક દ્વિબંધમાં ઉમેરવાને બદલે એકબીજા સાથે જોડાઈને આયોડિન અણુ બનાવે છે. એટલે આયોડિન એકબીજા સાથે જોડાઈને I2 બનાવી દે, નિપજ ના આપે, આયોડો નિપેજ. એટલે HCl કે HI સાથે આ પ્રક્રિયા થતી નથી. તો એ કે ધ્યાન રાખવાનું. હવે અહીંયા જોવા આપ્યું છે હેક્સ 1 છે, પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો હેક્સ 1 માંથી બીજા નંબરના કાર્બન સાથે બીઆર જોડાય એટલે 2 બ્રોમો હેક્ઝેન મળે પેરોક્સાઇડની ગેરહાજરીમાં. એટલે આ માર્કોનિકોવનો રૂલ થયો, માર્કોનિકોવ. અને પેરોક્સાઇડની હાજરીમાં એટલે પ્રતિ માર્કોનિકોવ રૂલ. એટલે એમાં ક્યાં આવે પહેલા કાર્બન સાથે જોડાય એટલે 1 બ્રોમો હેક્ઝેન મળે. ઓકે. એટલે આ તમારા IMP આ રીતે બી તમારે ક્વેશ્ચન પૂછાય, કરી નાખવાનો કોયડો. હવે જોઈએ આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા. સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 છે, એમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખો. શું રહે? HSO4 હાઇડ્રોજન સલ્ફેટ જોડવાના. તો જો અહીંયા એ જ કર્યું છે. જેમ કે આ ઇથિન છે, ઇથિન સાથે H2SO4 જોડ્યા છે, આ H2 થઈ ગયા અને આ વચ્ચે S અને આ 1 2 3 અને 4 ઓક્સિજન એટલે H2SO4 થઈ ગયા. એમાંથી એક હાઇડ્રોજન આની જોડે જોડાઈ જાય એટલે CH3, આ CH2 એમને એમ, અને એમની જોડે આ O, પછી આ SO2 અને આ OH એ જોડી દીધા. એટલે જુઓ OSO2 OH જોડી લીધા, ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ એને C2H5HSO4 કહેવાય. એ જ રીતે આ પ્રોપીન છે, એની સાથે અહીંયા ગાડી હાઇડ્રોજન આપણે જોડી દઈએ પહેલા કાર્બન સાથે તો CH3 વચ્ચેના કાર્બન સાથે OSO2 OH. માર્કોનિકોવ નિયમ, ઋણ ભાગ કોની જોડે જોડાય તો કે જેમાં કાર્બનની પાસે ઓછો હાઇડ્રોજન છે એની સાથે આ ઋણ ભાગ જોડાય એટલે પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળે. એના પછી જોઈએ પાણીનું ઉમેરણ. એટલે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાઓની હાજરીમાં આલ્કિન સંયોજનો પાણી સાથે પ્રક્રિયા કરીને માર્કોનિકોવ નિયમ મુજબ આલ્કોહોલ બનાવે. આમાંથી શું છૂટું પડે? એક H અને એક OH. તો ઋણ ભાગ OH માઇનસ થયો એ જેની પાસે ઓછા હાઇડ્રોજન અથવા ઓછા હાઇડ્રોજન છે એની જોડે જોડાય એટલે વચ્ચેના કાર્બન સાથે. એટલે જુઓ C જોડે 2 CH3 તો મૂકી દીધા, એની જોડે OH જોડાયું અને અહીંયા ગાડી CH2 માંથી CH3 થઈ ગયું કારણ કે હાઇડ્રોજન જોડાય ને એની જોડે. એટલે નંબરિંગ આપીએ એટલે 1 2 અને 3 એટલે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. શું હવે 2 મિથાઇલ 1 2 અને 3 બીજા જોડે મિથાઇલ છે ને એટલે 2 મિથાઇલ 3 કાર્બન છે એટલે પ્રોપેન 2 ઓલ. હવે જોઈએ ઓક્સિડેશન. એટલે ઠંડા અને મંદ પોટેશિયમ પરમેંગેનેટના જલીય દ્રાવણ એટલે કે બેયર સાથે પ્રક્રિયા કરીને વિસિનલ ગ્લાયકોલ બનાવે. એટલે બાજુના કાર્બન ઉપર OH જોડાય. વિસિનલ એટલે બાજુના કાર્બન
અને ગ્લાયકોલ એટલે OH જોડાય. KMnO4નું KMnO4નું દ્રાવણ રંગવિહીન બનાવવાની પ્રક્રિયા એ અસંતૃપ્તતા માટેની કસોટીની પ્રક્રિયા છે. ઇથિન છે એની H2O ને O સાથે મંદ KMnO4 દ્વારા ઓક્સિડેશન કરીએ 273 કેલ્વિન તાપમાને, તો શું થાય? તો H2Oમાંથી બે વસ્તુ છૂટી પડે, એક H અને એક OH. આ H O સાથે જોડાઈને એક OH અહીંયા જોડાય અને આ બીજો OH અહીંયા જોડાય એટલે ઇથેન 1,2 ડાયોલ બની જાય. અને એ જ રીતે પ્રોપીનમાંથી પ્રોપેન 1,2 ડાયોલ મળે. આલ્કિન સંયોજનોના એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ દ્વારા કીટોન અથવા તો એસિડ સંયોજનોમાં ઓક્સિડેશન પામે છે. અને આ પ્રક્રિયાની નિપજ આલ્કિનના સ્વભાવ અને પ્રક્રિયાની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. જેમ કે 2મિથાઇલ પ્રોપીન છે, એની પ્રક્રિયા કરીએ તો આપણને પ્રોપેન 2 એટલે પ્રોપેનોન મળે અને CO2 ને H2O પ્રાપ્ત થાય. એ જ રીતે બ્યુટ T2 હોય તો અહીંયાથી બ્રેક થાય અને 2 કાર્બનવાળો આપણને એસિડ એટલે ઇથેનોઇક એસિડ મળે 2 મોલ. એટલે આ ધ્યાન રાખજો સમમિતિ ન સમમિતિ માટે. ઓકે, ઓઝોનોલિસિસ IMP જુઓ, Zn અને H2Oની હાજરીમાં કરવામાં આવે, O3 ઉમેરવામાં આવે. પ્રોપીન છે એમાં શું ઉમેરવાનું છે? O3. હવે પ્રોપીનમાં O3 ઉમેરવાનું હોય ને તો કઈ રીતે? તો જુઓ, આ એક O, પછી આ 2 બનાવી દેવાના, ત્રીજો, બીજો અને ત્રીજો, આ રીતે રચના કરવાના ઘર જેવી. એટલે ઓઝોન 3 ઓઝોન થયું. હવે અહીંયાથી બ્રેક કરી દે, બરાબર. CH2 એક થયા અને આ CH3 CH થયા. એટલે આ રીતે આપણને પ્રોપીન ઓઝોનાઇડ મળ્યું. હવે અહીંયાથી આ બ્રેક કરી દો, શું થયા? CH3 CHO એટલે ઇથેનાલ, અને આ એક કાર્બનવાળો આલ્ડીહાઇડ બનાવી દેવાનો મિથેનાલ HCHO. અહીંયા જેટલા કાર્બન હોય એટલા કાર્બનવાળો આલ્ડીહાઇડ જ બનશે. હવે જ રીતે 2મિથાઇલ પ્રોપેનોલ, તો એમાં બી આપણે આ જ રીતે બનાવવાનું. તો કે એક O, બીજો O, ત્રીજો. અહીંયાથી બ્રેક કરો, એક બાજુ CH2 અને બીજી બાજુ CCH3. અહીંયાથી આ બ્રેક થાય એટલે શું મળે? કીટોન એટલે પ્રોપેનોન મળે અને એક કાર્બનવાળો આલ્ડીહાઇડ એટલે HCHO પ્રાપ્ત થાય. એટલે પ્રોપેન 2 પ્લસ HCHO મળે. મોસ્ટ IMP 2 વાર કરી નાખવાની. મેં તમને જે સમજાવ્યું એ રીતે 3 ઓક્સિજન મૂકીને દ્વિબંધને તોડીને સેટ કરવાના અને નિપજ મળે. ઓકે, ચાલો. પોલિમરાઇઝેશન એટલે એકના એક અણુ હોય, એકબીજા સાથે જોડાતા જ જાય, એને પોલિમરાઇઝેશન કહેવાય. એક અણુ હોય એને મોનોમર કહેવાય. જેમ કે ઇથિન છે, એક જ અણુ હોય તો મોનોમર, પણ ઇથિન પ્લસ ઇથિન તો એ ડાયમર થયા. 2 વાર લીધા. 3 વાર લઈએ તો ટ્રાઇમર, ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન. 4 વાર લઈએ તો ટેટ્રામર, ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન. એમ ઘણી બધી વાર લઈએ ઇથિન તો પોલિમર. એટલે જો અહીંયા આપ્યું કે ધારો કે આ ઇથિન છે, ઊંચું તાપમાન દબાણના ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ ઇથિન કરીને પોલિથિન બનાવે. અને આ પ્રોપીન છે, ઊંચું તાપમાન દબાણના ઉદ્દીપકની હાજરીમાં પ્રોપીન પોલીપ્રોપીન બનાવે. એટલે પ્લાસ્ટિકની બેગ, બોટલ, રેફ્રિજરેટર, ડીશ, રમકડા, પાઇપ, રેડિયો, ટીવી કેબિનેટ વગેરે બનાવવા માટે એનો ઉપયોગ થાય. પોલીપ્રોપીનનો ઉપયોગ દૂધના કેરેટ, પ્લાસ્ટિકની ડોલ અને ચોક્કસ બીબા ઢાળીને બનાવતી વસ્તુઓ વગેરે બનાવવા માટે થાય છે. હાલમાં પોલિથીન અને પોલીપ્રોપીનનો વધુ પડતો ઉપયોગ આપણા માટે ચિંતાનો વિષય બન્યો છે.
તો આ થઈ ઇથિનની રાસાયણિક પ્રક્રિયાઓ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇથાઇનની બનાવટ અને રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું અને એના પછીના લેક્ચરમાં બેન્ઝીનની વિશે સમજીશું. એટલે 3 લેક્ચર પછી આ ચેપ્ટર ઓવર. તો આટલું જે કરાયું એ માર્કોનિકોવના પ્રતિ માર્કોનિકોવ લખીને તૈયાર કરી નાખજો. મોસ્ટ આયમ્બિક ક્વેશ્ચન છે અને ઓઝોનોલિસિસ તૈયાર કરજો, એ બી આયમ્બિક ક્વેશ્ચન છે. તો બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.